વર્ષ 2026-27 નું બાલવાટિકાનું વર્ષ શરૂ થઈ ગયું છે, ત્યારે આપણે એક સરકારી રીતે પ્રવેશ મહોત્સવ ઉજવાઈ જાય તે તો ઉજવી દીધો છે, પણ દાતાશ્રી ખૂબ સારું કામ કરે છે. કાર્યમાં હું જોઉં છું કે કન્યા શાળા કે કુમાર શાળામાં નોટબુક, બેગ વિતરણ કે બધું જ કાર્ય કરે છે. એ કે એમના કોઈ પણ સ્વાર્થ વગર કાર્ય કરે એમ. તો ખૂબ એમને હું આભાર પણ વ્યક્ત કરું છું. એની સાથે સાથે આટલી ઉંમરે આટલા વરસાદમાં આજે આવ્યા છે, તો અહીંયા નજીકથી જ આવવાનો પણ આપી હતી કે આપણે નથી આપ્યું, પણ છતાં પણ આપણી પાસે એવા તાલીમીરો છે કે જે બાળકોની ચિંતા કરે છે, બાળકોની કાળજી કરે છે. વર્ષોથી બાળકોને દાન આપે છે, જે ભણવા માટે બાળકોને પ્રેરણા આપે છે. કે અમુક વાર કન્ડિશન ન પણ સારી હોય કે કેવી રીતે લઈ આપીએ, તે સમયે આવા દાતાઓ જ્યારે મળી રહે એ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારું છે. આશા રાખીએ કે બાળકોના વાલીઓ આ દાનનો ખૂબ જ સારો ઉપયોગ કરે, એમના બાળકોને એકનું શિક્ષણ પૂરેપૂરું ભણાવે, ત્યાર પછી પણ ઉચ્ચતર શિક્ષણની પણ કાળજી કરે. એટલે આ તબક્કે જે દાદાશ્રી આપણે આવ્યા છે એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ આપણને આવી મદદ કરતા રહે એવી આશા સાથે દીપ્તિબેન, આપ હાજરી આપી અમારા કાર્યક્રમનો સ્વભાવ્યો છે, ત્યારે હું શાળા પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી એમની જોડે એમના હસબન્ડ પરેશભાઈ પણ અહીં ઉપસ્થિત રહ્યા, એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. આ શાળાના એસએમસી અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. કન્યા શાળાના આચાર્યશ્રી, શાળા સ્ટાફ, વાલીગણ, બાળ દોસ્તો અને આ કાર્યક્રમમાં અતિથિ જે કંઈ વિશેષ એવા આપણા રસિક કાકા, એમનો પણ હું આ શાળા પરિવાર વતી દિલથી આભાર વ્યક્ત કરું છું.